અનુભવ સિદ્ધ અમૃતભાઈ વૈદ, શનિદેવ આશ્રમ, હડોલ, તાલુકા સરપંચ. હું એક વૈદ દેશી ઘરેલું સોદાના દર્દોના બાહ્ય ઉપચાર કેન્દ્ર ચલાવું છું અને આ એક જનરલ કસરત હું પબ્લિકને બતાવું છું. એ જનરલ કસરત આપ કરશો તો કોઈ દુખાવા રહેશે નહીં, કોઈ ગોળી નહીં ખાવી પડે દવાખાને. આના માટે સોદાના દર્દો માટે દવાખાને નહીં જવું પડે. તમારા આ જે કસરત જનરલ બતાવું છું એ પદ્ધતિસર તમે જુઓ અને એ પ્રમાણે કરજો. તમારું શરીર પણ મજબૂત બનશે અને સોદા પણ મજબૂત બનશે, બ્લડનું સર્ક્યુલર થશે, કેલ્શિયમનો પુરવઠો વધશે અને ક્યારેય તમારે આના માટે પીડાવું નહીં પડે. હવે આ જોઈ લો કસરત. પહેલી કસરત મારી આ છે, જો આ શોલ્ડરની કસરત છે. સ્ટ્રેટ ઊભા રહું, મારા બે પગ જુઓ, સ્ટ્રેટ ઊભા રહું, બે પગ ભેગા રાખવા અને એક બે આમ કરીને 5 વખત આમ ફેરવવું, પછી રિવર્સ એ આ રીતે ફેરવવું, આ 5 વખત આ રીતે ફેરવવું. હવે તમારે શું કરવું? આ તમારી કસરત થઈ ગઈ. એના પછી કસરત આમ પાછળ હાથ રાખવા, આ રીતે કસરત કરવી. સોદાના દુખાવા પણ મટી જશે, ગેસ પણ તમારો ઓછો થશે, સોદામાં બ્લડનું સર્ક્યુલર થશે અને કેલ્શિયમનો પુરવઠો વધશે. હવે કસરત જોઈ લો. આ એક હાથે આમ કરવું, ધીમે 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 ધીમે. મારે તો કંઈ રોગ નથી એટલે હું ઉતાવળ કરું છું, પણ તમારે શાંતિ 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 આ રીતે ગોળ ગોળ, પછી આ રીતે ગોળ ગોળ 5 થી 10 વાર આવું કરવું. હાથને સ્ટ્રેટ રાખો. હવે આ બીજો હાથ લેવો. આજના જમાનામાં આ બધું કરવું પડે, નહીં તો રોગ વધી જશે. હલવું પડે અને ના હલો તમે શરીરમાં દુખાવા થઈ જશે. એક વસ્તુને મગજમાં રાખો કે આ વસ્તુ કરવાથી શરીરના રોગો મટી જાય છે. પહેલાં ઋષિ મુનિઓ આ જ કરતા હતા. હવે જોઈ લો, આ મુઠ્ઠીઓવાળી આમ, શોલ્ડર ઊંચા કરવા આમ, આ કસરત. કોઈ સ્નાયુઓના તકલીફ હશે, કોઈ મસલની, કોઈ મણકાની, એ પણ તમે રેડી થશે. આ જુઓ, આ 5 વાર કરવું. પછી તમારે શું કરવું? હાથ આમ રાખવા, હાથની આંગળીઓ આમ રાખવી, પછી આમ કરવી. 1 2 3 4 અને 5. હવે તમારે શું કરવું? આ રીતે આમ પણ કરી શકાય, આ રીતે કરી શકાય, બરાબર. પછી આમ 4-5 વખત આમ 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 આમ. આવડે કે આવડે? આવું કરો એટલે રોગ મટી જાય. હવે કસરત તમને બતાવું છું બીજી, એ તમે ધ્યાનથી જોઈ લો. જો એ આ બેઠા, બરાબર. હવે કસરત તમારે શું કરવાની છે? હવે પહેલાં તો પગ તમારે આમ કરવાના છે. જોઈ લો, અમારા પગ અમે નજર રાખો, મારા પગ અમે નજર રાખો, બરાબર. 4-5 વખત 8-10 વખત કરવું. પછી આમ કરવાનું છે. રિલેક્સ થઈ ગયા, થોડી વાર ઊભા રહ્યા, પછી આમ કરવાનું છે. આ સોદાના ઘસારાવાળો પણ કરી શકે છે. આ રીતે આમ આમ. હવે બીજા ભાગે આમ, આ ઘસીને આમ. પછી તમારે શું કરવાનું છે? જો આ પગે ઉપાડ્યો, પકડ્યું, પેટ હોમ દબાયું. આ તમારું પેટ પણ ઓછું થશે, તમારો ખોરાક પણ પાચન થશે અને બ્લડનું સર્ક્યુલર ફાસ્ટ વધશે. જે ગોલ્ડ આવે આપણો, એ પણ તમારો સુધારો થશે. કોઈ તકલીફ હશે તો કર્યું. આવું 4-5 વખત કર્યું. આને પણ 1 2 3 4 5 આ કર્યું. એના પછી તમારે શું કરવાનું છે? પગ 1.5-2 ફૂટ જ ઊંચા કરવાનો, વધારે નથી કરવાના. 1 2 3 4 5 એવું આ પગ 1
પછી 6 આ પ્રમાણે તમે કરો એટલે દુખાવો મટી જશે. હવે તમને બીજું કસરત બતાવું. જોઈ લો, આ જનરલ કસરત છે, શરીરની તમામ કસરત છે આની. જો આ પગ ઉપર પગ ચડે અને આ રીતે કરો એટલે કમરનો દુખાવો પણ મટશે. તમારા કોઈ પણ મણકાની તકલીફ હશે તો પણ મટશે. આવી કસરત તમે કરશો, દુખાવા મટી જાય. આવું કરવું જુઓ પહેલાં. આવું તમે ના કરો તો પછી જીવન આપણું વ્યર્થ છે. આળસ રાખવી નહીં. હવે બીજા પગે જુઓ, આ પગ લીધો, હલકા હાથે શાંતિથી કરવી તમારે કસરત. શાંતિથી કસરત કરવી. જોઈ લો, ચાર પાંચ વખત આમ કરો, 4-5 વખત આમ કરો, આમ કરો. હવે તમે આ ના કરો તો શરીર આપણું જકડાઈ જાય. બેઠે બેઠે શરીર જકડાઈ જાય. આ સોદાના ઘસારાવાળો કરી શકે છે. બરાબર, આ પતી ગઈ. હવે તમને સ્ટેપ બતાવું બીજો. જોઈ લો, આપણા બે પગ આ રીતે કરી અને આપણે નથી સાયકલ ચલાવતા, આ પ્રમાણે જોઈ લો, આ રીતે ગોળ 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 ફેરવી આ રીતે સાયકલ ચલાવવી. સોદો મજબૂત થાય, સ્નાયુઓ જકડાય નહીં, લેગામેન્ટ મજબૂત થાય. જેને રોગ નથી એને પણ કરવું આ કસરત. જેને રોગ નથી એને પણ કરવી કસરત. ક્યારે શું થાય છે, ક્યારે રોગ આવે છે ખબર પડતી નથી. આવું 2-5 વાર કરવું, પછી તમારી કસરત છે. આમ પછી આમ ગરદન આમ રાખવી, આ નસ ખેંચાશે તમારી. આ બધું શરીર પ્રફુલ્લિત થઈ જશે. તમારે કોઈ પણ જગ્યાએ જવું નહીં પડે. દુખાવા મટી જશે. શરીર સશક્ત બનશે, મજબૂત બનશે અને દવા ખાવી નહીં પડે. આ જોઈ લો, આ જો માણસ કરશે તો એને દુઃખ નહીં થાય. હવે તમારે કસરત બી કરવાની છે. આ જોઈ લો, આ તમારે થાય તો કરજો, ના થાય તો ના કરતા. હવે જો અહીંથી પકડ્યું, આ જોઈ લો, આ તમારે કસરત કરવાની છે. આ જનરલ કસરત બતાવું છું તમને. પછી જો આ મણકાની તકલીફ મટી જશે, નસ દબાતી છે તો પણ ફાયદો છે. જે કસરત તમારા કરવાથી દુખાવો થતો હોય એ કસરત છોડી દેવી. જોઈ લો, 4-5 વખત કરવાની છે આ કસરત. 2 3 4 અને 1 5. આમાંય કરાય. આમ કરી 1 2 3 4 5 10 સુધી પણ ઊભું રવાય. બરાબર, તમે આ કસરત કરશો એટલે ઓટોમેટિક મટી જશે. હવે તમારે શું કરવાનું, આમ આ વિડીયો બનાવું છું હું. તમે નિરોગી રહેશો. પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો વિડીયો સારો લાગે તો તમે લાઈક કરજો અને વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શનિદેવ.